સતત બીજા શનિવારે મતદાન કેન્દ્ર પર લોકોની ભીડ જામી। એસઆઈઆર ફોર્મની કામગીરીના પગલે લોકોની ભીડ જામી છે। બીએલઓની કામગીરીથી મતદારો ખુશ છે। મતદારોની મોટા ભાગની મૂંઝવણો દૂર થઈ રહી છે। એસઆઈઆરનું ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી આપી રહ્યા છે બીએલઓ। શહેરના તમામ મતદાન મથકો પર બીએલઓ દ્વારા જે લોકોને એસઆઈઆરનું ફોર્મ ભરતા નથી આવડતું અથવા તો 2002ની મતદાર યાદીમાં નામ ક્યાં છે તેની જાણકારી નથી મળી રહી, ત્યાં જે તમામ લોકોને ફોર્મ ભરી આપવામાં આવી રહ્યા છે, સમજણ આપવામાં આવી રહી છે, સાથે જ 2002ની યાદીમાં તેમનું નામ ક્યાં છે તે શોધીને પણ આપવામાં આવી રહ્યું છે। એક વડીલ અહીંયા આવ્યા છે। દાદા, અહીંયા તમે આવ્યા છો, શેના માટે આવ્યા છો? શું તમને સમસ્યા છે ફોર્મ ભરવામાં, તો શું મુશ્કેલી પડી રહી છે? અત્યારે ફોર્મ આપવા આવ્યો છું। હમણાં લે છે, હવે જોઈ લઈએ શું છે તે ડોક્યુમેન્ટ્સ બધા ગયા વખત આવ્યો હતો ત્યારે બધું આપી દીધું છે। 2002ની યાદીમાં નામ નહોતું મળ્યું કે એવું કહ્યું હતું? આ તો 2002ની યાદીમાં છે નામ, પણ અત્યારે 25માં નથી। એટલે એ પરિસ્થિતિ છે અહીંયા। એટલે છે બધું, એમાં ભૂલ થઈ છે બધી, જે મતદાર યાદી 25ની બની છે એમાં ઘણી ભૂલ છે। અહીંયા તમે આવ્યા છો, કેવો સહયોગ મળી રહ્યો છે? સહયોગ સારો છે, બધા કર્મચારીઓનો સહયોગ સારો છે, સારો છે। ક્યાં રહો છો આપ? હું રહું છું અત્યારે તો ભાઈલી રહું છું। શું નામ છે તમારું? નરપતસિંહ સોલંકી। તો જે રીતના આ એક ભાઈ છે કે જે સ્પેશિયલ આવ્યા છે કે જેમને 2002ની યાદીમાં નામ મળી ગયું, પરંતુ 2025ની યાદીમાં તેમનું નામ નથી મળ્યું, એટલે તેઓ અહીંયા આવ્યા છે। અને આવી જ રીતના અલગ અલગ જે બીએલઓસ છે તમે જોઈ શકો છો કઈ રીતના અહીંયા બેસીને તમામ લોકોને સમજણ આપી રહ્યા છે। જે લોકોને ફોર્મ ભરતા નથી આવડતું તેમને કઈ રીતના ફોર્મ ભરવું તેની જાણકારી પણ આપી રહ્યા છે, સાથે જ 2002ની યાદીમાં તેમનું નામ ક્યાં છે તે શોધીને પણ આપવામાં આવી રહ્યા છે। એક બીજા પણ ઉંમરલાયક અંકલ છે, તેમની સાથે વાત કરીશું। ક્યાંથી આવો છો? અમે અકોટા વિભાગથી। અચ્છા, તો શું કહેશો અહીંયા જે લોકો આવી રહ્યા છે, તમે મતદાર તરીકે આવ્યા છો કે અહીંયા મદદરૂપ થઈ રહ્યા? મતદાર તરીકે। તો શેના માટે આવ્યા છો, એટલે શું મુશ્કેલી પડી? મુશ્કેલી અમારું એડ્રેસ ચેન્જ કરાવવાનું છે। અમે પહેલાં સયાજીગંજ વિભાગમાં રહેતા હતા, હવે અકોટા જતા રહ્યા છે, તો એના માટે ફોર્મ ભરવાનું છે। કેવો સહયોગ મળી રહ્યો છે? ના, બહુ સરસ મળે છે। પણ મારી તો એક જ રિક્વેસ્ટ છે કે બહેનોને થોડું સપોર્ટ કરો, એમને થોડો બ્રેક ટાઈમ આપો, દિવસ રાત કામ કરે છે। આજે હું 6ઠ્ઠી વાર આવી છું, પણ એટલા જ પ્રેમથી ને એટલી જ લાગણીથી લોકો વાત કરે છે, એટલું જ સારી રીતે સમજાવે છે। પણ એમને થોડો બ્રેક ટાઈમ, એમને થોડુંક લંચ બ્રેક છે કે કંઈ પણ હોય, અને લેડીઝ છે એટલે થોડું એમને જરૂર છે। આપી દીધું તમે? હા, અમે આપી દીધું છે, બસ આપું જ છું, ફાઇનલ જ આપું છું। તો જે રીતના લોકો પોતાના એડ્રેસ ચેન્જ માટે પણ અહીંયા આવી રહ્યા છે, સાથે જ વાત કરવામાં આવે તો એસઆઈઆરનું જે નવું ફોર્મ છે તે ફોર્મ જેને ભરતા નથી ફાવી રહ્યું અથવા તો જેને માહિતી નથી મળી રહી 2002ની, તે માહિતી પણ અહીંથી બીએલઓ દ્વારા આપવામાં આવી રહી છે। લોકો બીએલઓની કામગીરીથી ખુશ છે, અને જે રીતના વાત કરીએ તો ખૂબ સારો રિસ્પોન્સ અહીંયા બીએલઓ હોય કે સહાયક હોય તમામ લોકો મતદારોને આપી રહ્યા છે। અને ક્યાંક ને કહી શકાય કે ઘણા બધા લોકો હજુ પણ એવા છે કે જેમને ફોર્મ ભરતા નથી આવડતું અથવા તો 2002ની યાદી ક્યાંથી ભરવી તે નથી સમજણ પડી રહી, જેના કારણે આવા લોકો શનિવાર અને રવિવાર બંને દિવસે મતદાન મથકો પર આવીને પોતાની માહિતી મેળવી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।